તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. જય માતાજી મિત્રો સૌને. તો હેલો દોસ્તો, અત્યારે વાગે 6 અને મને લાગી છે ભૂખ, અને માતાશ્રીએ પણ જમવાનું વહેલું બનાવી દીધું છે, કેમ કે ડોક્ટરને જવાનું છે જોબ પર, તો જમવાનું વહેલું બનાવી દે છે. ડોક્ટરે જમી જાય છે. શું બનાવ્યું છે જમવાનું, તો આપણે જમવા બેસી ગયા છે. જો શીરો, આમાં છે ભાત, બટાકાનું શાક, દાળ, અને આમાં છે ભૂંગળા, અને આ છે આપણી ડીશ. અડધી ડીશ પત્યા પછી ખબર પડી કે આપણે વિડીયો બનાવવાની છે, તો મેં અડધું જમવાનું પડી મેં લઈને વિડીયો બનાવી લઉં છું. અને તમને બતાવી દીધું શું શું બને છે. આજે દાળ ભાત બનાવે છે મમ્મીએ. તો અત્યારે હું જમી લઈશું, જમીને મળીએ પછી. આજે ફ્રી પડ્યા તો આપણે ખેતરમાં જોવા આવ્યા છે. ક્રિકેટ રમવાનું તો બંધ થઈ ગયું છે, કેમ કે આપણી પીચ ખેડે ગઈ છે, તો આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા છે. 360 વ્યૂ ઓન માય ખેતર. તો આપણે આ ખેતરમાં ફૂંદેલો હતો, પણ ઓલમોસ્ટ પતી ગયો છે બધો. હવે નવેસરથી રોપવો પડશે આને. કઈક જગ્યાએ છે આવું, બાકી બધો પતી ગયો છે. નવેસરથી આને રોપશું તો થશે. હવે ક્લિયર થવાની શક્યતા લાગતી નથી. वो घर में लाते तो जस्ट अभी नहीं ना दोस्तों. અને મમ્મીએ આ મફરી બાફી છે, જો બતાવો. મમ્મીએ મફરી બાફી છે, જો મસ્ત મજાની. હવે બેઠા બેઠા ખાઈએ. ચલો. હા, જો આ મફરી ખાવા આવી ગયા. ભાવેશ મફરી તને એનો બી ખોલી આલું તા. મફરી ખાય કે મફરી લે નહીં ખાવી, કાચી મફરી ભાવ. તો મફરી ખાવી તો આવી જાઓ. આપણે તો મફરી ખાઈએ છીએ, અને જેઠાલાલ ચાલુ છે. જેઠાલાલ જોતા જોતા ખાઈએ. તો કઈ દોસ્તો, આજનો બ્લોગ તમને સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે બ્લોગ થોડા શોર્ટ આવી શકે છે, જેમ કે આપણે ક્રિકેટનું તો ઓલમોસ્ટ નહીં જાય, કેમ કે પીચ તો ખેડાઈ ગઈ છે, એટલે રમવા તો જવાના નથી. એટલે તેનો તો વ્લોગ થોડો હાફ કટિંગ જ થઈ ગયો છે. તો આપણે ઘર રૂટીનનું જે હું ડેલી લાઈફમાં કરું છું એ તમને બતાવીશ. તો વ્લોગ ને એન્જોય કરજો, અને આઈ હોપ તમને એન્જોય કરતા હશે. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું આપણે એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. બાય બાય.